છો બધા મજામાં અને મજામાં જશો. આજે આપણે વાત માટે લાવવાનું વિચારીએ છીએ, કઈ વાત પર લાવીએ એ વિચારીએ છીએ. બટ અમે બધા છો તો કંઈ વાંધો નથી. યુટ્યુબની શરૂઆત તો એવી છે કે જાણે કે નાના છોકરાને મોટો કરવામાં કેવી લાગે વાત એવી કે નાના છોકરાની આપણે વાત તો કદાચ 5 મિનિટથી વધારે આપણે લાંબી વાત નહીં કરીએ, જેથી કરીને તમે પણ ડિસ્ટર્બ ના થાઓ અને તમને પણ સારું લાગે. હવે વાતમાં એવું છે કે હું તમને સિમ્પલ જ સમજાવું કે યુટ્યુબની પોલિસી તો બધાએ જ સમજાય છે. યુટ્યુબર થંબનેલ માટે, યુટ્યુબની પ્રોસેસ માટે, પણ યુટ્યુબમાં તમારો વિડીયો વાયરલ કેવી રીતે કરવો, તો હવે હું તમને પ્રશ્ન સમજાવું કે તમે ગમે તેટલા વિડીયો જુઓ, ગમે તેટલા પ્રોસેસ કરો, બટ તમને સિમ્પલ ગુજરાતીમાં સમજાવું. કેમ કે હું પણ આપણી જેમની શરૂઆત કરું છું. કેમ કે આપણે મોટા થઈ ગયા નાના થઈ ગયા, આપણે જે છે એમ છે ક્લિયર કે તમે રોજ એક વિડીયો બનાવો. મારો પહેલા દિવસથી એક વસ્તુ કરું ખોટું બી નહીં કરતો, કેમ કે કોઈ બી માણસ ટાઈમ નથી ને એ શબ્દ ખોટો છે. પેલી વસ્તુ પ્રયત્ન કરતા નથી એ આપણું પછી તમે રોજ એક વિડીયો બનાવવાનો મૂકો, કમસે કોઈ બી હોય આઈડિયા, કોઈ બી હોય થોટ, કોઈ બી હોય તમે લઈ વાત કરો, શેર કરો, સમજાવો, એ વિડીયો તમારો જેટલે જશે આગળ એટલે લોકોને ગમશે. એક લોજિક વસ્તુ તમને હું ફરીથી સમજાવું છું કે જીવનમાં મહેનત, બોલેલું, કરેલું અને ભોગ આપેલું ક્યાંય જતું નથી. તો કોઈ બી વસ્તુમાં તમે કરો તો એવું કરો કે તમારાથી સિવાય કોઈ ના કરી શકે. મેં કાલે કપિલ શર્માનો વિડીયો જોયો હતો શોમાં, એની અંદર એક હતું જેમાં ઇન્ડિયાના મોસ્ટ પોડકાસ્ટ પર્સન આવ્યા હતા. નામ તો બધાને ખબર જ હશે. એને એવું કીધું હતું કે મને મારા ફાધરે મને એક વસ્તુ કીધી હતી, કે દરેકના ફાધર બધાને બધી જ મોટિવેશન વસ્તુ આપતા, એવું નહીં કે ફાધર અલગ આપતા. મેં એ વસ્તુ બધાના ફાધર કહેતા હતા કે ખુદ એક વસ્તુ કરતું, કોઈ એક વસ્તુ તું એવી કર કે આખી દુનિયામાં કોઈ ના કહી શકે તારા સિવાય. કચરો વાળે એવો વાળે, સફાઈ કરતી એવી સફાઈ કરે તારાથી કોઈ સફાઈ ના કરે. તારામાં કોઈ એવી સ્કિલ રાખ કે એનામાં તું ટેલેન્ટેડ હોય, તારાથી આગળ કોઈ ના જઈ શકે. પ્રયત્ન ભલે કરે, આગળ કોઈ ના જઈ શકે. તો તમે પણ બસ આ જ પ્રમાણે ચાલો, મહેનત કરો, સફળતામાં મોટી અગરબત્તી એ જ મુદ્દા, એ જ વસ્તુ પર કે કોઈ વસ્તુમાં સ્કિલ હશે ને તો જ એનું ડેવલપમેન્ટ થશે, એ તમારો ગ્રો કરશે ને તમને આગળ લાવશે. કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે આ જનરેશનના આ લોજિકને હવે એઆઈ આવ્યા મુજબ તો બધા જોડે બધા સ્કોપ ઇઝી થઈ ગયા છે. તો તમારે કોઈ વસ્તુ કરવી હોય કે કોઈ કન્ટેન્ટ જોઈતું હોય, કોઈ આઈડી જોઈતી હોય, કોઈ વસ્તુ જોતા હોય, કોઈ રેસીપી જોતા હોય, કોઈ સ્ટોરી જોઈતી હોય તો તમે મળી જાય. તમારે એને એક્સપ્લેન કરવાની છે, એ રીતે એક્સપ્લેન કરવાની જેથી તમારા ફેન ફોલોઈંગ વધે. તમારા ફેન ફોલોઈંગ વધશે તો તમારો ગ્રોથ થશે, તમારો ગ્રોથ થશે તો તમને પેમેન્ટ મળશે, તમને યુટ્યુબમાંથી ઇન્કમ મળશે. અને હું તો એક જ વસ્તુ સમજાવું છું, તમે બધા વિડીયો જોવો છો બધાને કે યુટ્યુબમાં વિડીયો વાયરલ કહેશે, કરે કહેશે, આ કહેશે, એકને એક વસ્તુ પર 5,000 લોકોએ બનાવી દે વિડીયો. તમારે શું કામ એમાંથી જોવાની જરૂર છે? હું તમને એમ સમજાવું છું. તમારે યુટ્યુબ થંબનેલ બનાવો છે તો અત્યારે તમારે કોઈની જરૂર નથી વિડીયો જોવાની. તમારી ચેટ જીપીટી છે કે નહીં? ચેટ જીપીટી ઓપન કરો, તમારો ફોટો મૂકો, તમારે જે બનાવીને લખી મૂકી દો. ગુજરાતીમાં તો ગુજરાતીમાં, હિન્દીમાં તો હિન્દીમાં, ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં બનાવીને તમને આપી દેશે યાર. એમાંય તમને લોકો એમ સમજાવે ચેટ જીપીટી ઇન્સ્ટાગ્રામ માટે તમારે પહેલાં પ્લે સ્ટોરમાં જવાનું, એમાં ચેટ જીપીટી લખવાનું, ચેટ જીપીટી ઇન્સ્ટોલ કરી તમારે ગૂગલથી જીમેલથી કોન્ટેક્ટ કરવાનું. એટલે કોમન વસ્તુ આજની જનરેશન, યંગ જનરેશન જે મોબાઈલ વાપરતી એને લોજિક તો ખબર જ હોય છે. તો તમે ના હું તો સિમ્પલ સમજાવું, ચેટ જીપીટી ઓપન કરો, ફોટો મૂકો, તમારે જે પ્રમાણે બનાવો એ પ્રમાણે મૂકી દો, બની ગયું, રેડી થઈ ગયું. તમારે હવે એના માટેના હેશટેગ જોઈતા હોય તો સબ્જેક્ટ નાખી દો કે મારા સબ્જેક્ટના હેશટેગ અને એસસીઓ અને ટેગ જોઈએ તો ટેગ બી તમને આપી દેશે. એના માટે તમે જુઓ છો બધા વિડીયો કે વાયટી સ્ટુડિયોમાં આ ઓપ્શન જુઓ, પેલા આ ઓપ્શન જુઓ, તમે પેલું ઓપન કરો એટલે તમે એમાં આ ફીચર્સ જોવા મળશે. કોઈ તમને કે વસ્તુ કે તમે શું લખી દો એઆઈ જોડે. ને એઆઈ તો હવે આવ્યું, પહેલાં આપણું વન એન્ડ ઓનલી એઆઈ હતું તો ગૂગલ હતું.
ગૂગલ તો વધારે સારું છે, તમને ડિટેલ્સમાં સમજાવે. ગૂગલ શું છે, ફેક છે. ગૂગલ સત્ય છે. બાકી ગૂગલ છે તો ભાઈ ક્યાંય ગૂગલ છે ક્યાંય જશો તમને નહીં. ગૂગલ તમને જે રહેશે લાઈવ સ્ટેટસ બતાવશે ત્યાં રૂલ્સ છે અને આ પ્રમાણે ચાલે છે. તો તમે સમજી જ ગયા હશો હું શું કહેવા માગું છું. તો પ્લીઝ